નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલીમાં વહીવટી તંત્ર દ્વારા તાલુકાના કનોડા ગામની હરસિદ્ધિ વિદ્યાલયમાં તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ। દેશભક્તિની ભાવના પેદા થાય, દેશની આઝાદીમાં બલિદાન આપનારની વીરગાથાથી અવગત થાય, તેને ધ્યાનમાં લઈ વડોદરા જિલ્લાના સાવલી તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ, તાલુકા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સ્વતંત્ર પર્વની ઉજવણી તાલુકાના કનોડા ગામની હરસિદ્ધિ વિદ્યાલય ખાતે 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી। સાવલીના પ્રાંત અધિકારી ચેતન સુથારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીત સાથે રાષ્ટ્રીય ધ્વજને માનભેર સલામી આપવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના બાળકોએ દેશપ્રેમની ભાવના પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા અને ભારતના વીર સપૂતોને ઉષ્માભેર શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોને પ્રમાણપત્ર પાઠવવામાં આવ્યું હતું અને શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વહીવટી તંત્રના પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા સેવા સદનના અધિકારીઓ, કર્મચારીઓ, સાવલી પીએસઆઈ, પોલીસ કર્મચારીઓ, તાલુકા પંચાયત પ્રમુખ, કારોબારી અધ્યક્ષ, જિલ્લા પંચાયત સદસ્ય, બરોડા ડેરી ડિરેક્ટર, સ્થાનિક સરપંચ સદસ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ 15મી ઓગસ્ટ 2024ના રોજ તાલુકા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી કનોડા હાઈસ્કૂલ ખાતે રંગારંગ કાર્યક્રમથી ગ્રામજનો, વિદ્યાર્થીજનો અને તાલુકા વહીવટીતંત્રની હાજરીમાં ઉત્સાહભેર કરવામાં આવી। આજ રોજ આપણા દેશના શહીદો, જેને પોતાના જીવનનું બલિદાન આપીને આપણા દેશની આઝાદી અપાવી, તેમને યાદ કરવામાં આવ્યા અને સૌ આપણે આઝાદ દેશના ભારતીયોને પોતાના ફરજોને યાદ અપાવી અને આગામી આપણી ભાવિ પેઢી સુશિક્ષિત, નિરોગી અને સમૃદ્ધ બને તે બાબતના સંકલ્પો થકી આજના દિવસે હું આ માધ્યમ થકી સાવલીના સૌ નગરજનોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા આપું છું। અસ્તુ, જય હિન્દ, જય ભારત। આપનું નામ? મારું નામ ચેતન સુથાર, પ્રાંત અધિકારી, સાવલી। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।